બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે ને, બધા બોર્ડના સ્ટુડન્ટ એકદમ મસ્ત વાંચવામાં લાગી ગયા હશો ને. તો આ વિડીયો ખાસ મારા બોર્ડના સ્ટુડન્ટ્સ માટે છે. અત્યારે એક્ઝામનું ટેન્શન, ઊંઘ પૂરી ન થવી અને સતત વાંચવામાં લાગી ગયા હશો ને. આ બધાના લીધે તમારું મગજ પણ થાકી જાય છે. તો એના માટે શું કરશું? જો તમે રેડ ફૂડ ચૂઝ કરશો તો તમારું કોન્સન્ટ્રેશન પાવર પણ વધશે અને મેમરી પણ એકદમ શાર્પ થશે. તો હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી હોમિયોપેથિક ક્લિનિકમાંથી. આજે આપણે ટોપ 5 ફૂડ વિશે ડિસ્કશન કરીશું કે જેનાથી બ્રેન પાવર, બ્રેન કોન્સન્ટ્રેશન પણ વધે છે અને મેમરી પણ શાર્પ થાય છે. ફર્સ્ટ છે બદામ અને અખરોટ. બંને ખાવાથી વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ મળે છે અને મેમરીને શાર્પ કરે છે. સેકન્ડ છે બેરીઝ અને કાળી દ્રાક્ષ. આ બંને એઝ એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ક કરે છે અને સ્ટ્રેસને ઓછો કરે છે. થર્ડ છે ગ્રીન વેજીટેબલ્સ, સ્પેશિયલી બ્રોકલી. બ્રોકલી શું કરે છે? તમારા જે બ્રેઇનના સેલ છે એને સ્ટ્રોંગ. કેમ? સોયાબીન, સોયા, ટોફુ, સોયા મિલ્ક, આ બધી જ વસ્તુઓ છે બ્રેઇન ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે, જેમાં પ્લાન્ટ બેઝ પ્રોટીન હોય છે. તો આ વિડીયો જે બોર્ડના સ્ટુડન્ટ હોય એને શેર કરો, લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. થેન્ક યુ.